હરસંઘ આટલું બધું બોલે છે, જેમ પાવે એમ બોલે છે, જેવા પાવે એવી ભાષા, જેવી પાવે એવી વાર્તા, અને પોતાની જાતને એટલું બધું 30 માર્ક ખા સમજીને વાતો કરે છે કે એ નહીં હોય તેથી ગુજરાત બરબાદ થાય. ના ભાઈ ના, અમે બેઠા છીએ. આજ ગુજરાતની ધરતી દાવીને મોટા થયા, તમે નહીં હોય તેથી અમે સંભાળી લઈશું, અમારામાં શક્તિ છે, એમ કાંઈ તકલીફ નથી થાય. દાદાની સરકાર, દાદા દયાળુ, દાદા માયાળુ, દાદા મૃદુ, દાદા મક્કમ, પણ આપણી છોકરીઓ લફંગા બસમાં ધક્કા મારે એનું હું? એની ચિંતા નથી થતી દાદાને? રોજ શો કરતા આમામ આમામ તો કરો ભાઈ, કઈ તકલીફ હોય તકલીફ આમામ કરો ને. ક્યારેક આવીને હીરા બજારમાં હું ભાઈ હું તકલીફ છે બોલો, હું કામ આમામ કરો કાયમ આમામ. ક્યારેક તો આમામ કરો કે ભાઈ હું તકલીફ છે, દીકરાનું તકલીફ છે, દીકરીની શું તકલીફ છે, હીરા હું તકલીફ છે, બુટ્સમાં હું તકલીફ છે, ટેક્સટાઇલ બોલો હું તકલીફ, આમ તો કરો દર ચૂંટણી આમામ. અને આપણને ફાવી ગયું છે. ભાજપ અને સમાજનો નાળ નાભીનો સંબંધ છે, તો તમે નાભી કોને માનો છો, નાળ કોને માનો છો? એક ભાજપને નાભી નથી માનતા ને? સમાજ નાભી હોય, સમાજ માં હોય, પાર્ટી માં ન હોય. કોઈ દિવસ સમાજ માં હોય. હું એમ કહી શકું કે મારો સમાજ મારી માં છે, મારો બાપ છે, એમ કહી શકું. મારી પાર્ટી માં છે એમ ન કહી શકું. એવી માં ભાળી કઈ તમે એનાથી ગંધારિયા ગોતીને પાર્ટી ભરી દે માં હોય? તમે આખા ગામનો ભંગાર વીણીને તમારી પાર્ટી ભરો છો, અને પછી એમ કે પાર્ટી માં છે, માં નથી, ઉકળો છે. આખા ગામમાંથી વીણી વીણીને કચરો લાવીને તમારી પાર્ટી ભરો છો, ટિકિટું બિકિટું હોદ્દા આપીને પછી સોંટાડો છો. સંઘવીને પૂછો કોક કે 30 માર્ક ખાવો એવા ભાષણ પાટીલ કરે છે. ટેક્સટાઇલમાંથી કરોડો રૂપિયાના ઉઠમણું કરી ગયા, તમે કોના મૂછનો બાલી તોડીને પાછો લાવ્યા છો? પડીકું પાછું નથી આવે, વાળ તો લઈ આવો. વાળ પાછો નથી આવે એમ તમારાથી. અને વાતો એવી કરવાની ગુજરાતમાં એની સરકાર હશે તો જ બધું સુખ શાંતિ આવશે, નહીતર બરબાદ થઈ જશે. ત્યાં નથી, જેલની બીકે અમે એની સરેન્ડર નથી થયા. ખુલ્લે આમ કીધેલું છે કે તમારામાં જે ક્ષમતા હોય એ ક્ષમતા મારી ઉપર વાપરી લેજો, પછી બચી જાવી ને તો પછી હંતાઈ જાજો પાછા. તમે તમારી બંદૂકમાં દમ હોય તો અમને ગોળી મારી દેજો, પણ તમે ગોળી માર્યા પછી ગોપાલભાઈ જીવી જાય તો હામાં ન મળતા, મહેરબાની કરી ક્યાંય. એ બી જાતા હોય બીજા ભાઈ, અમે હું કામ બી જાય? અમે ક્યાં ખોટું કર્યું? આવો માન્ય ગોપાલભાઈ ઇટાલિયા આજની આ સભાને સંબોધન કરશો. ખૂબ ખૂબ આભાર બધાનો. ભાઈ જરાક અવાજ વધારો, એમાં છૂટું મૂકજો. અહીંયા પકડીને બેઠો, બટન ઉપર હાથ રાખ્યો, આમ કર્યા કરે. ચૂંટણી પ્રચારના આ છેલ્લા દિવસે ખૂબ ઉત્સાહ સાથે અહીંયા ઉપસ્થિત આપ સૌ, અમારા વડીલો, અમારા આગેવાનો, અમને ઘડવા વાળા, અમને મોટા કરવા, અમને રાજનીતિમાં લાવવા વાળા સૌ વડીલોને હું પ્રણામ કરું છું. સૌનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજે આ છેલ્લો દિવસ છે. અમારે જે કંઈ કહેવા જેવું હતું એ અલગ અલગ સભાઓના માધ્યમથી અમે કહી દીધું. એટલે આજે રાજકીય રીતે કહેવા જેવું કાંઈ નહીં, પણ સમજવા જેવી 4-5 વાતો મારે આ વડીલો સમક્ષ એક છોકરા તરીકે મૂકવી છે. કે કોઈ પણ કામ હોય, ચાહે આમ આદમી પાર્ટીની આ સભા કરવાની હોય, કે આખું શહેર બનાવવાનું હોય, કે દેશ બનાવવાનો હોય, કે કાંઈ પણ કરવાનું હોય, તો એમાં સૌથી પહેલું આવે આયોજન. આયોજન વગર કોઈ કામ ક્યારેય શક્ય બને નહીં. આ સ્ટેજ કેમ લાગશે, આમના મોઢાનું સ્ટેજ લાગશે, ઉલકોરથી સ્ટેજ લાગશે, ખુરશી ક્યાં મૂકશો, સાઉન્ડ ક્યાં મૂકશો, કેટલી પેટી ક્યાં મૂકશો, બેનર કેમ લાગશે, લોકો ક્યાં ઉભા રહેશે, માઇક ક્યાં હશે, કેમેરા ક્યાં હશે, બધું આયોજન છે. આયોજન સાથે કરેલું દરેક કામ એનું પરિણામ સારું આવે. આ ભાજપની સરકાર પાસે આપણા બધાના જીવનને લઈને કોઈ આયોજન નથી. એક પણ વાતનું, કોઈ જાતનું આયોજન આખી ભાજપ સરકાર પાસે નથી. એનો પહેલો દાખલો ડાયમંડ બુર્સથી આપું કે હું 2000 ને મને પાક્કું યાદ છે, 2008-9ના વર્ષમાં ભાવનગર, નિર્મળનગર, માધવ રત્નમાં હું બેસતો હતો ઓફિસમાં, અને માધવ રત્નની તરત બાજુમાં મહાલક્ષ્મી પાર્ટી પ્લોટ હતો એ વખતે, એની અંદર નરેન્દ્ર મોદીની ચૂંટણી લક્ષી સભા થયેલી. અને એ વખતે મેં વંડીએ બેસીને સભા સાંભળેલી. અમે બધા શોખીન કે હાલો સાંભળવા જાવી, બહુ બોલે છે, સારું, બહુ સારું બોલે છે. એ તો જો કે કેટલા વર્ષ પછી ખબર પડી ખાલી બોલે જ છે. પણ તે દિવસે મને પોતાને યાદ છે, કેમ કે મહાલક્ષ્મી પાર્ટી પ્લોટની વંડીએ બેસીને ઉભડક બેયની સભામાં મેં સાંભળેલું. ત્યારે હું એક નાની એવી ઓફિસમાં ચોકીની અંદર ઉકાળા કરવાનું કામ કરતો હતો, અને ઉકાળા ન હોય તો કાળા ધોળા કરતો હતો, સીપીઓ મારવાનું કામ. ત્યારે એને એવું કીધેલું કે ભાઈઓ બહેનો, જેમ એન્ડ જ્વેલરી પાર્ક બનશે ત્યાં ભાવનગરની અંદર. સામે જહાંગીર મિલ પડી હતી, મોટી મિલની બધી સોસાયટી, જે ભાવનગરના છે ખબર હશે. મને એમ થયું કે ઓહો, આવડો મોટો પાર્ક બનશે, કેટલા ધંધો ને કેટલો વેપાર ને કેટલા હીરાવાળા આવશે, તો આપણો પગાર વધી જાય. તો એ ભાષણ સાંભળીને તેથી મને એમ થયેલું કે આપણો પગાર વધી જાય. હા, કંઈક મોટી કાંઈક પાર્ક બનશે તો અત્યારે 28,000 કામ કરીએ છીએ, 5500 થઈ જાય. અને એવી જ રીતે અહીંયા ડાયમંડ બુર્સ બન્યું. હું આજે આખી વાત આયોજન ઉપર કરવીશ કે ભાઈ હીરાનો ધંધો મોટો થાય તો એમાં સૌથી વધુ આપણે કાઠિયાવાડના લોકો જ સૌથી વધુ ખુશ થઈએ, સુખી થઈએ અને રાજી થઈએ. પણ વગર આયોજને આખું 4,000 કરોડનું બિલ્ડિંગ ખડકી દીધું.
બનાવતા પહેલા આ કરતા પહેલા 5,000 નાના નાના જે વેપાર ધંધો કરનારા વેપારીઓને પૂછ્યું હોત, બધાની સલાહ લીધી હોત, બધાનું સૂચન લીધું હોત, બધાની ભલામણો લીધી હોત અને 5,000 નાના મોટા વેપારીઓ કે એ પ્રમાણે જો કર્યું હોત તો આજે ધમકીઓ મારી મારીને બુર્સ ચલાવવા માટે વેપારીઓને મોકલવા ન પડે. તો શું કામ આવા આયોજન વગરના કામ કરી નાખો છો? માત્ર વાહવાહી કરાવવા, માત્ર ટીવીમાં હેડલાઇન બનાવવા, માત્ર સમાજ ઉપર રોલા પાડવા કે અમે આ બનાવી નાખ્યું. ભલે કર્યું એ ખરાબ નથી, પણ કોકને પૂછો, આયોજન કરો કે કયા વિસ્તારમાં બનાવીએ, કેટલા એકરમાં બનાવીએ, આ બનાવવાની સાથે સાથે શું બનાવવું પડશે. હવે ડાયમંડ બુર્સ બને, મુંબઈની તમામ કંપનીઓ અહીંયા સુરતમાં આવે તો એ ખરાબ બિલકુલ નથી, પણ ખાલી હીરાની કંપનીઓ અહીંયા આવશે તો જ્વેલરીની કંપનીઓ કોણ લઈને આવશે? જ્વેલરીની કંપનીઓ આવે તો તૈયાર હીરાને વેચવા વાળી જે કંપનીઓ મુંબઈમાં છે એની અહીંયા હાલે. ઇન્ટરનેશનલ ફ્લાઇટ અહીંથી સીધું રશિયા જવું હોય, હોંગકોંગ જવું હોય, સીધું આપણે સિંગાપોર જવું હોય, અમેરિકા સીધું સુરતથી વિમાનમાં જવું હોય ત્યાં ફ્લાઇટ. તો હીરાના બાયર છે એ તો વિદેશથી આવવાના છે, દેશના બીજા રાજ્યોમાંથી આવવાના. સીધી બેંગ્લોરની ફ્લાઇટ કરવી હોય તો ક્યાંથી લાવવાની? કલકત્તાની ડાયરેક્ટ ફ્લાઇટ ક્યાંથી લાવવાની? હીરાના વેપારીઓ જે રાજ્યોમાંથી આવે છે, જે દેશમાંથી આવે છે, એ એના દેશમાંથી બેસે અને સીધા સુરત ઉતરી શકે તો અહીંયા હીરા લેવા આવે. 5 સ્ટાર 7 સ્ટાર હોટલો, ભાઈ કરોડો રૂપિયાના હીરા ખરીદવા આવ્યો છે એ થોડો ઓયોમાં રોકાશે. એને રોકાવાની હોટલ હારી જોઈ. ક્યાં હોટલ? 200-500 કરોડનો માલ લેવા આવ્યો છે, માણસ રોકાશે ક્યાં? એવી 7 સ્ટાર હોટલો સુરતમાં હજી નથી બની. ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી નથી બની. જ્વેલરીનું કામ કરતી દુનિયાભરની જે બેસ્ટ કંપનીઓ છે, TBZ છે અને ZH કે કેવી કરી ખબર નહીં કને કંપનીઓ, મારો તો ધંધો નથી આ, એ બધી કંપનીઓ ક્યારે અહીંયા આવશે? કોઈ આયોજન કર્યા વગર માત્ર ને માત્ર સમાજની અંદર પોતાની વાહવાહી કરાવવા માટે 4,000 કરોડ રૂપિયા વેપારીઓને નવરાવી દીધા. અને હવે પાછળથી ધમકીઓ મારે છે કે નહીં આવો તો તમારે રેડ પડી જશે, નહીં આવો તો આમ થાય. શું કામ આવા ધંધા કરો છો? આયોજનથી કરો ને કામ. કોણ ના પાડે છે? કરો. બધાને ભેગા લઈને આલો. 1 નહીં 20 વખત મીટિંગ કરો, 20 નહીં 2,000 મીટિંગ કરો. જ્યાં સુધી દરેક માણસની સર્વસંમતિ ન થાય ત્યાં સુધી પ્લાનિંગ કરો. અને પ્લાનિંગ કરીને બિલ્ડિંગ બનાવ્યું હોત તો આજે આપણે સભા ક્યાં કરતા હોત? ન્યા કરતા હોત. અને ભાજપ વાળા શું કામ અહીં સભા કરવા? તમારે બુર્સમાં જ રાખવાની દરેક ચૂંટણી. હવે અહીં તમારે સભા જ નહીં કરવાની, તમે બનાવ્યું છે તો તમે એનું ગર્વ લ્યો, ન્યા રાખો. લ્યો આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં મીટિંગ કેમ નથી ન્યા રાખતા? કેમ અહીંયા બોર્ડ માર્યા છે, મિની બજારમાં બોર્ડ માર્યા છે? તમને ખબર છે કે તમારું આયોજન ફેલ ગયું છે, કેમ કે કોઈ નેતાને ખબર જ નથી કરવાનું શું છે. આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો કે ટેક્સટાઇલ્સ એ આપણા અહીંયા સુરતની જીવાદોરી છે અને દુનિયાભરમાં ટેક્સટાઇલ્સનું કપડું આપણું જાય છે. અને એવા પ્રકારના કપડાનું અહીંયા બધા વેપારીઓ, આપણા બધા મહેનતુ માણસો મહેનત કરીને એવું કપડું બનાવે છે, એવી ફેબ્રિક બનાવે, એવી ડિઝાઇનો લઈ આવે, એટલું બધું મગજ દોડાવે છે કે એકની એક ડિઝાઇન 1 મહિના પછી જૂની થઈ જાય. એટલી આપણે નવી ડિઝાઇનો લઈ આવીને દુનિયાને આપીએ છીએ. પણ આ જે ટેક્સટાઇલમાં કામ કરનારા હજારો લોકો છે, નાનામાં નાનો ધાગા કટિંગ કરનારા માણસથી લઈ અને મોટું કપડાની મોટી મિલ ચલાવનારો માણસ સુધી, છેતરપિંડી કરનારા, માલ લઈ જઈને ભાગી જનારા, ખોટા ચેકો આપીને લઈને બૂચ મારનારા લોકોથી આખું માર્કેટ હેરાન છે. મુખ્યમંત્રી અહીંયા આટા મારે છે, ગૃહમંત્રી આ ગામના છે, પ્રદેશ પ્રમુખ પહેલા અહીંના હતા, અહીંયા બીજા 2-3 મંત્રી આવ્યા, બધા આવ્યા. કોઈ કહેતું કેમ નથી કે આ છેતરપિંડી કરનારા, ઉઠમણું કરનારા લોકોથી રાહત અપાવવા માટે ભાજપ પાસે શું આયોજન છે? હીરાના ધંધામાં અનેક વખત એવું થાય છે કે સ્પેશિયલ આયોજન પૂર્વક ઉઠમણું કરવા બેહે, 6 મહિના માલ લે, અડધું પેમેન્ટ આપે ને પછી કે બાપા સીતારામ. પોલીસ સ્ટેશન અરજી આપતા રહેવાની, પોલીસ તમને ધમકાવે, બિલ લાવો ને કાચી ચીઠી ને પાકી ચીઠી ને. અલ્યા ભાઈ, બધી ચીઠીઓ હોય તમારી પાસે થોડા આવ્યા હોય? તો હીરાના ધંધામાં અને ટેક્સટાઇલ્સના ધંધામાં ઉઠમણું કરનારા, છેતરપિંડી કરનારા, ચેકો આપી અને ખોટા વહીવટ કરનારા, પછી કે ચેક રિટર્નનો કેસ 10-10 વર્ષ કોર્ટમાં હાલે અને છેલ્લે કાંઈ મળતું નથી. અવડી મોટી સરકાર પાસે કોઈ આયોજન નથી કે હીરાનો કે ટેક્સટાઇલનો વેપારી શાંતિથી વેપાર કરી શકે. એ માટે તમે શું કરવાના છો? કોઈ આયોજન જ નથી, કોઈને કાંઈ ખબર નથી. બસ માત્ર વિકાસ વિકાસ વિકાસ. કોનો? ઉઠમણું કરનારાનો. ધંધો કરનારાનો તો ક્યાંમાં વિકાસ થવાનો? આખા સુરતમાં સૌથી વધુ કેસ જો કોઈ હોય તો ચેક રિટર્નના કેસ છે. મારી વાત સાચી છે ખોટી? અનેક લોકો તારીખો ભરે છે, ચેક આપીને માલ લઈ જાય, પછી કે રિટર્ન થયો. આ પરિસ્થિતિને બદલવાનું આયોજન એક પણ નેતા પાસે નથી. પહેલો મુદ્દો થયો આપણો ડાયમંડ બુર્સનો. બીજો મુદ્દો આ ઉઠમણું કરનારાનો. ત્રીજો મુદ્દો કે આ આખું કતારગામથી કામરેજ સુધીનો વિસ્તાર જે છે, અને પહેલી બાજુ લિંબાયતમાં, ઉધનામાં, ભાટેનામાં, ત્યાં આ જ પરિસ્થિતિ. હજારો મકાનો ફાઇલો વાળા છે, હજારો મકાનો સોસાયટીઓ એમના મધરોધર છે, ત્યાં એનું કાગળ જ નથી કોઈ જગ્યાએ. વાત સાચી છે ખોટી? આખું અવડું મોટું શહેર આયોજન વગર બની ગયું. આયોજનથી બન્યું હોત તો એના દસ્તાવેજ હોત, આયોજનથી બન્યું હોત તો એને થયા હોત, આયોજનથી બન્યું હોત તો એની રજા ચિઠ્ઠી હોત,
આયોજનથી બન્યું હોત તો પ્લાન પાસ હોત, આયોજનથી બન્યું હોત તો બીયુસી હોત. વગર આયોજને આખું અવળું મોટું સુરત બનાવી નાખ્યું. કોને? ભાજપના કેટલાક મળતિયા બિલ્ડરોએ, ભાજપના કેટલાક નેતાઓએ અને કેટલાક દલાલ અધિકારીઓએ ત્રણેય ભેગા મળી આખા સુરતની અંદર ગેરકાયદેસર સોસાયટીઓનો બાંધકામ કરી આખું સુરત શહેર ચૂથી નાખ્યું. અને આજ વગર આયોજને બનેલા શહેરમાં રહેવા આપણે મજબૂર થયા છે. એક પણ શહેરી કાટખૂણે ન હોય, એક રોડ કાટખૂણે ન હોય, અનેક રોડ ઉપર કોઈ ઝાડવું ન હોય, પાર્કિંગની જગ્યા ન હોય, અનેક સોસાયટીઓમાં કોઈ જાતના માર્જિન નથી, મકાનો જેમ ફાવે એમ બની ગયા છે, સાયકલ મૂકવાની જગ્યા ન હોય એવી રીતે કોમ્પ્લેક્સ રોડ ઉપર ઉભા છે. કોઈ જાતના આયોજન વગર અવડું મોટું સુરત બનાવી ભાજપના નેતા, બિલ્ડર ને અધિકારી પૈસા કમાઈને નીકળી ગયા. આજ ભોગવે છે કોણ? કોણ ભોગવે છે? પબ્લિક ભોગવે છે. આખું વરાછા, સરથાણા, પૂણા, કરંજ કેવી હાલતમાં લોકો રહેવા મજબૂર છે. સરકાર તે દિવસે બીજેપીની હતી કોર્પોરેશનમાં અને વિધાનસભામાં. શા માટે ખોટી રીતના માર્જિન વગરના બાંધકામો થવા દીધા? ટાઉન પ્લાનિંગનો કાયદો 1975માં બન્યો છે. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ એન્ડ ટાઉન પ્લાનિંગ એક્ટ બનેલો છે 1975માં. 1975 પછી ગુજરાતના જેટલા શહેરોમાં જેટલા બાંધકામ થયા એ બધા 1975ના કાયદાની વિરુદ્ધમાં થયા. હાંકડી સોસાયટી, હાંકડા રોડ, હાંકડા પાર્કિંગ, હાંકડી બજારો, બધું જેટલું હાંકડું કે એની કોઈ સીમા નહીં. અને કયો રોડ ક્યાં નીકળે છે કોઈને ખબર પડે, બધું સાફ સીડી જેમ આમ રોડ ગમે ત્યાં ગમે આવી જાય છે. આખું શહેર આયોજન સાથે બનવું જોઈએ કે ન બનવું જોઈએ? કયો છે મને બધા 7-8 જણા હા પાડી, એનો ખૂબ ખૂબ આભાર. દોસ્તો, દુબઈ જાય, અનેક લોકો દુબઈ ગયા છે હીરાના કામથી. કેવી દુબઈમાં વ્યવસ્થા છે, કેવા રોડ છે, કેવા બ્રિજ છે, કેવી વ્યવસ્થા છે. શું કામ? રણની અંદર આખું શહેર બનાવ્યું, પણ આયોજન સાથે બનાવ્યું. તો એ શહેર જોવું ગમે, ફરવું ગમે, 4 ફોટા પડાવીને મૂકવું ગમે, બુર્જ ખલીફાની હેઠે ઉભા છે. અને અહીંયા રણમાં નથી બનાવવાનું, જમીન ઉપર બનાવવાનું, પણ નથી બનતું ભાજપ વાળા. શું કામ? કોઈ આયોજન નથી, આને કઈ ખબર જ નથી કરવાનું શું. અને આજે આખું કામરેજની આજુબાજુનો બધો વિસ્તાર, મોટા વરાછાથી ઉપરનો વિસ્તાર, ન્યૂ કતારગામ કહેવાય, ગોઠાણ સાઈડનો વિસ્તાર, આ બાજુ સારોલી સાઈડનો વિસ્તાર, ભાજપના મળતિયા બિલ્ડરો જેમ ફાવે એમ સોસાયટીઓ, જેમ ફાવે એમ આઈટી ઓલા ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ બનાવીને જેમ ફાવે એમ કરીને વેચવા માંડ્યા છે. એક વખત બધું બાંધકામ થઈ જશે, મકાનો બની જશે, ઇન્ડસ્ટ્રીયલ કોમ્પ્લેક્સો બની જશે, રેસિડેન્શિયલ સોસાયટી બની જશે, પછી ભાજપની સરકાર આવશે કે અહીંયા અમે ટીપીનો નકશો લાગુ કર્યો છે અને તમારી સોસાયટી આખી અમારા રિઝર્વેશનમાં આવે છે. આગળ બાંધકામ ને વાહે નકશો. 30 વર્ષથી આ હાલે છે. તમે મને કહો, પહેલા નકશો હોય કે પહેલા બાંધકામ હોય? આ લોકોને 10 વર્ષ પાછળ નકશો, 10 વર્ષ આગળ બાંધકામ. અને બધા બિલ્ડરો, ભાજપની સાથે સંકળાયેલા કેટલાક લોકો પૈસા આપે છે, ધરાઈને ભાજપના માણસોને, અધિકારીઓને મન ફાવે એવું બાંધકામ કરી નાખે. પછી પાછળથી તમારી સોસાયટીની સીઓપીની જગ્યા ઉપર રિઝર્વેશન આવી જાય. તો કાકા, તારો નકશો પહેલા લઈને આવવો હતો ને, બિલ્ડર જયારે બાંધતો ત્યારે એને રોકી લેવો હતો ને. અમે 5 લાખ રૂપિયા 50 લાખ રૂપિયા ખર્ચીને મકાન લીધું અને હવે તને હું જોઉં અમારી સોસાયટીમાં રિઝર્વેશન? બિલ્ડરે જેથી બાંધકામ કર્યું ત્યારે કેમ તું તારું રિઝર્વેશન લઈને ન આવ્યો? તો અમે આ સોસાયટી મકાન ન લેત. વાત સાચી છે કે ખોટી છે? દોસ્તો, કોઈ આયોજન નથી આ લોકો પાસે, કોઈ આયોજન નથી, કોઈ વાતનું આયોજન નથી. આજ આપણે આખા કાઠિયાવાડના માણસો સુરતમાં સુખી થયા હોય ને, તો એના પાયામાં આપણું 50 વર્ષનું આયોજન હતું ને, એટલે અહીંયા પહોંચ્યા છે. આયોજન વગર જીવ્યા હોત ને તો આજ ન પહોંચ્યા હોત. અહીંયા પહેલી પેઢી, બીજી પેઢી જે સુરત આવી એ આયોજનથી જીવી, કે કેટલા પૈસા કમાશું, એ શેમાં રોકશું, શું કરશું, બધું જ આયોજનથી આખો સમાજ જીવ્યો તો અહીંયા પહોંચ્યા. આપણી સરકાર પાસે કોઈ આયોજન નથી. ચોથી વાત સાંભળો છો બધા કે સન્નાટો કેમ થઈ ગયો? તડકાનું કઈક ગમે એ સારું. અમારી તો પાર્ટી ગરીબ છે, ન કરે બધાને શરબત પીવડાવે, પણ સારું અમારી પાસે કઈ છે નહીં. હું ગમે કેવું વિટામિન ડી ખવડાવીએ મફતમાં. ચોથી વાત કે લોકસભામાં, અને હું આ ક્યાંય રાજકીય વાત નથી કરતો, હું આયોજનની જ વાત કરું છું માત્ર. અને તમે વિચારજો કે આયોજન હોવું જોઈએ કે ન હોવું જોઈએ કોઈ પણ વાતનું. લગ્ન જેવું લગ્ન કરતા હોય ને તોય 2 મહિના અગાઉ આયોજન હાલતું હોય. આ શહેર બનાવવાનું છે, કાંઈક તો આયોજન આમાં નહીં આવતું હોય. લોકસભામાં અમિત શાહે હમણાં પરિસીમન વિધેયક, અંગ્રેજીમાં ડિલિમિટેશન બિલ રજૂ કર્યું. અને એમાં એને એવું જાહેરમાં લોકસભામાં ઉભા થઈને અમિત શાહે કીધું કે દેશમાં જનસંખ્યા બહુ વધી ગઈ છે, પણ જનસંખ્યાના પ્રમાણમાં નેતા નથી, નેતા ઓછા પડે છે, ઘટે છે સેવા કરવા વાળા. એટલે 542 સાંસદો જે છે એની સંખ્યા વધારીને 850 કરવા માંગે છે. આવું બધા સાંભળ્યું કે ન સાંભળ્યું? સંખ્યા વધી તો અમિત શાહને એમ લાગે છે કે નેતા વધારવા પડશે, પણ અમિત શાહને કે એની આખી ભાજપને એવું નથી લાગતું કે સંખ્યા વધી છે તો 10 સ્કૂલો પણ વધારવી પડશે, કોલેજો વધારવી પડશે, એવું નથી લાગતું. નેતા વધારવાના જ.
હજુ તો આ 542 જણા આપણી સેવા કરવામાં પોગતા નથી. એ લોકો થાકી જાય સેવા કરી કરીને, એટલે હજુ વધારવાના છે. સેવક ઓછા પડે. કોક તો ભાજપ વાળાને ક્યારેક તો પૂછો કે હું ધંધા આદર્યા છે તમે. 542 માંથી 800 સાંસદ સભ્યો કરવા છે, એટલા માટે કે સંખ્યા વધી ગઈ દેશમાં લોકોની. તો કોલેજ કેમ ન વધી? સંખ્યા તો વધી છે. તો વરાછામાં કોલેજ બનાવો, એક કતારગામમાં બનાવો, એક કામરેજમાં બનાવો, એક પૂણામાં સાઈડ બનાવો, એક વેલંજામ બનાવો. સંખ્યા ન્યાય વધી છે. ભણવા છોકરા જવાનું તો ઘેટા બકરા પૂર્યા હોય એમ બસોમાં લબડતા લબડતા જાય છે. ન્યા અમિત શાહને કે એની પાર્ટીને, એક સંઘવીને, એક પાટીલને નથી લાગતું કે સંખ્યા વધી છે તો જોન વાઇઝ એક કોલેજ બનાવી દઈએ તો છોકરા લબડતા લબડતા ભણવા ન જાય, પણ આત્મસન્માન સાથે ભણવા જાય. એને ઈ નથી યાદ આવતું કે સંખ્યા વધી હોય તો કોલેજ વધારો, દવાખાના વધારો, શાળા વધારો, સાંસદો વધારો, ધારાસભ્યો વધારો, એટલે વધુ ને વધુ સેવા કરે. કોની? દોસ્તો, આપણી દીકરીઓ ભણવા જાય, કોલેજ અહીં નજીકમાં હોય, ઝોન વાઇઝ, એક કતારગામ ઝોનમાં, એક હોય વરાછા ઝોનમાં, એક હોય સરથાણા ઝોનમાં, એક હોય પૂણા ઝોનમાં, એક હોય મોટા વરાછા ઝોનમાં એક કોલેજ હોય, તો ઘરથી દૂર ભણવા ન જવું પડે. આજ આપણી જુવાન દીકરીઓ ભણવા જાય તો હું જોઉં છું, તમે જોતા હશો, ઓલી જે સિટી બસો છે એમાં એટલું બધું ભીંસ ભર્યા ધક્કા મૂકી હાલતી હોય. અમુક નબળી માનસિકતાના લોકો આપણી દીકરીઓ પડખે ઉભા રહી ગયા ધક્કા મૂકી આમ કર્યા કરતા હોય. સારું લાગે? સારું લાગે? કયો જઈ અને જોવો છો કે નથી જોતા? એવું દાદા એવા અહીંયા દાદાનું રાજ હાલે. દાદાની દીકરીને લફંગાઓ બસોમાં ધક્કા માર્યા કરે છે. આમાં એની દાદાને કોઈ ચિંતા નથી ને હાલી નીકળ્યા મત માગવા. દાદા હોય તો દાદાને એની દીકરીની ચિંતા થવી જોઈએ. એક નહીં 500-200 નવી મૂકી દેવા જોઈએ ઉભા ઉભા, એક પણ દીકરી ઉભા નહીં જાય, બેઠા બેઠા જશે. કેમ નથી કરતા દાદા? દાદાની સરકાર, દાદા દયાળુ, દાદા માયાળુ, દાદા મૃદુ, દાદા મક્કમ, પણ આપણી છોકરીઓને લફંગા બસમાં ધક્કા મારે એનું હું? એની ચિંતા નથી થતી દાદાને? રોડ શો કરતા આમામ તો કરો ભાઈ, કઈ તકલીફ હોય કયો તકલીફ, આમામ કરો ને ક્યારેક આવીને હીરા બજારમાં, હું ભાઈ હું તકલીફ છે બોલો, હું કામ? આમામ કરો ને કાયમ આમામ. ક્યારેક તો આમામ કરો કે ભાઈ હું તકલીફ છે, દીકરાને શું તકલીફ છે, દીકરીને શું તકલીફ છે, હીરામાં શું તકલીફ છે, બુર્સમાં શું તકલીફ છે, ટેક્સટાઇલ બોલો શું તકલીફ. આમ તો કરો દર ચૂંટણી આમામ. અને આપણને ફાવી ગયું છે. દોસ્તો, હું તો કઈ આમાં કઈ ભાષણ, કઈ રાજકારણ નથી કહેતો. હું તો વિનંતી કરું છું કે આ પરિસ્થિતિ ક્યારે બદલાશે? અને અમે કેટલા વર્ષથી સંઘર્ષ કરીએ છીએ. હારા લોકો જેની મૂછે લીંબુ લબડતા હતા, 2 FIR થઈ હતા, બટકી ગયા. અને રોડ ને 3જા માળે ગટર વાળાની ઓફિસ છે મુગલીસરા. 1લા માળ વાળો ને 3જા માળ વાળા વચ્ચે જો મનમેળ ન હોય, એની અંદર સંકલન ન હોય, એની અંદર આયોજન ન હોય, તમે વાતું ડબલ એન્જિન ની ક્યાં કરો છો? હામાં ટેબલ છે એ તમે અંદરથી જોયું એટલે તમને ખબર હોય. હામાં ટેબલ છે. લ્યો, આ ટેબલ ઉપર પાણી પુરવઠા વાળો, અહીંયા રોડ વાળો, ના ગટર વાળો, ત્રણેય મળીને પ્લાનિંગ કરતા હોય તો એકનો એક રોડ તોડવો પડે? છે કોઈ આયોજન? આપણે આપણું ઘર બનાવતા હોય ને તો ઝીણામાં ઝીણી વસ્તુનું ધ્યાન રાખીએ. એક્ઝોસ્ટ ફેન ક્યાં લાગશે, વોશ બેસિન ક્યાં રહેશે, નળ ક્યાં રહેશે, મંદિર ક્યાં રહેશે, એના દરવાજા સ્લાઇડિંગ હશે, બહાર ખુલશે કે અંદર ખુલશે, એટલી બધી વસ્તુ જોઈએ. શું કામ? બહાર ખુલશે કેટલી જગ્યા રોકશે, અંદર ખુલશે કેટલી રોકશે, જગ્યા નાની હોય સ્લાઇડિંગ કરી દઈએ, સિંગલ સ્લાઇડિંગ, એક સાઈડ જશે, 2 સાઈડ અડધા ફેલાશે. આટલી વસ્તુનું ધ્યાન નથી રાખતા આપણે. એને કહેવાય આયોજન. આ લોકો પાસે કોઈ આયોજન જ નથી. આ દિનેશભાઈ, ધર્મેશભાઈ તો કોર્પોરેશનમાં બેઠેલા એટલે એ કહે છે કે હામાં ટેબલ છે. હવે રોડ ખાતાનું ગટર ખાતાનું ટેબલ હામાં હોય, બે ભેગા મળીને નક્કી કરીને આયોજન કરીને પહેલા ગટર બનાવે પછી રોડ બનાવે, કઈ તકલીફ? તો પૈસા ન મળે. દોસ્તો, હું તમને ફરીને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે આ લોકો પાસે કોઈ આયોજન નથી. ગમે એટલા મત આપો, પૈસા વાળા ઈ થશે, તમે નહીં થાવ. કેમ કે એની પાસે કઈક આયોજન તો હોવું જોઈએ ને. કરવાનું હું જ આયોજન અમારી પાસે છે, અને આયોજન એની પાસે એક વસ્તુનું છે કે આવતી ચૂંટણીમાં આપ વાળાને કેમ હરાવાય, એનું આયોજન એની પાસે છે. અને અમારી પાસે આવતી ચૂંટણીનું નહીં, આવતી પેઢીનું આયોજન લઈને આવ્યા છે કે આ સુરતની આવનારી પેઢીને સુખી કરવી હોય તો સુરતમાં શું વ્યવસ્થા ઉભી કરવી પડે, અમારા અધિકાર પત્ર નક્કી કર્યું. એ આવતી ચૂંટણીનું વિચારે છે, અમે આવતી પેઢીનું વિચારીએ છીએ. તમે કોનું વિચારો છો એ જોઈને નક્કી કરીને મત આપજો. દોસ્તો, આવતી પેઢીનું વિચારતા હોય તો હાવણો દબાવવાનો જ, અને આવતી ચૂંટણીનું હોય તો કમળવાળા બેઠા જ છે વાટ જોઈને. મિત્રો, અમે તો તમને કહેવા જેવી વાત તો લગભગ કહેવાઈ ગઈ છે, પણ આ લોકો દર ચૂંટણીએ હિન્દુ, મુસલમાન, પાકિસ્તાન, કાલ કતારગામની સભામાં પાકિસ્તાનના ભાષણ હાલતા. પાકિસ્તાનની હાલત જુઓ, આપણી હાલત કોણ જોશે? રોજ ઉઠીને અમારે પાકિસ્તાનની ચિંતા કરવાની, અમારા છોકરાની ચિંતા કોણ કરશે? કોઈ આને કહેવા વાળું નથી કે ભાઈ પાકિસ્તાનની ચિંતા એના દેશની વિપક્ષની સરકારો કરશે, સરકાર કરશે, ન્યાય બધું NGO હશે એ કરશે, અને જે ફાવે. તમે અમારી ચિંતા કેમ નથી કરતા? કતારગામમાં ક્યાં પાકિસ્તાન આવ્યું? ધારાસભ્ય, સાંસદ સભ્ય બધું ભાજપનું છે, તોય પાછું પાકિસ્તાનની ચિંતા કતારગામમાં કરો છો. પોણા કતારગામની અંદર સોસાયટીઓમાં રિઝર્વેશનો ભાજપ વાળાએ નાખ્યા છે. એનો એક શબ્દ એક નેતા મુખ્યમંત્રી નો બોલ્યા, કે નાના ધારાસભ્ય નો બોલ્યા, સાંસદ બેઠા એ નો બોલ્યા.
આ પરિસ્થિતિને બદલવા માટે અમે તમારા આશીર્વાદ માંગવા માટે આવ્યા છે કે અમે નાના માણસો છીએ, પણ અમારી પાસે આયોજન છે, અમારી પાસે વિઝન છે, અને તમે આશીર્વાદ આપો તો એ વિઝન પ્રમાણે કામ કરવાની આવડત અને ક્ષમતા અમારામાં છે. દોસ્તો, તમે હાવણાને મત આપો. આ લોકો સોસાયટીએ નીકળ્યા છે અને એક જ મુદ્દાનો કાર્યક્રમ કર્યો છે. કાલે મનસુખભાઈ આવ્યા હતા અને એણે એવું કીધું, બધા ભાષણ સાંભળ્યું છે, કે સૌરાષ્ટ્રના લોકો અને એમાંય ખાસ કરીને પાટીદારો અને ભાજપને નાળ ને નાભી જેવો સંબંધ છે. નાળ અને નાભીનો સંબંધ એટલે નાભી એટલે માની હોય, નાળ એટલે છોકરાની હોય, નાભી એટલે ડૂટી આપણે માની હોય. તો નાળ અને નાભીના સંબંધમાં માં કોણ ને દીકરો કોણ? પેલા એ તો મનસુખભાઈ કહેવું પડશે ને. ભાજપ અને સમાજનો નાળ નાભીનો સંબંધ છે, તો તમે નાભી કોને માનો છો, નાળ કોને માનો છો? કઈક ભાજપને નાભી નથી માનતા ને. સમાજ નાભી હોય, સમાજ માં હોય, પાર્ટી માં ન હોય. કોઈ દિવસ સમાજ માં હોય. હું એમ કહી શકું કે મારો સમાજ મારી માં છે, મારો બાપ છે, એમ કહી શકું. મારી પાર્ટી માં છે એમ ન કહી શકું. એવી માં ભાળી ક્યાંય ગમે એનાથી ગંધારિયા ગોતીને પાર્ટીમાં ભરી દે, માં હોય? તમે આખા ગામનો ભંગાર વીણીને તમારી પાર્ટીમાં ભરો છો અને પછી એમ કહો પાર્ટી માં છે. માં નથી, ઉકળો છે. આખા ગામમાંથી વીણીને કચરો લાવીને તમારી પાર્ટીમાં ભરો છો, ટિકિટું બિકિટું હોદ્દા આપીને પછી સોંટાડો છો. પણ એણે એમ કીધું કે નાળ અને નાભી જેવો સંબંધ છે, એટલે કે માં અને દીકરાનો સંબંધ છે. આપણે એમ સમજીએ કે સમાજ માં છે અને પાર્ટી દીકરો છે. તો માએ 30 વર્ષ સુધી પાર્ટીને મત આપ્યા, તો પાર્ટીએ માને શું આપ્યું? એ તો ક્યારેક લિસ્ટ લઈને આવો સભામાં. આપણા છોકરા તો મેં તમને કીધું એમ દીકરીઓ ધક્કા ખાતા ભણવા જવું પડે. અને નારો આપ્યો બેટી પઢાવો પઢાવો. ક્યાં પઢાવા જવાની? કોલેજો ખોલી નથી. જુવાન દીકરીઓને ક્યાં ભણાવવાની? ડ્રગ્સના દૂષણની તો વાત ક્યાં કરવાની રહી? આ હર્ષ સંઘવી આટલું બધું બોલે છે, જેમ ફાવે એમ બોલે છે, જેવા ફાવે એવી ભાષા, જેવી ફાવે એવી વાર્તા, અને પોતાની જાતને એટલું બધું 30 માર ખા સમજીને વાતો કરે છે કે એ નહીં હોય તેથી ગુજરાત બરબાદ થાય. ના ભાઈ ના, અમે બેઠા છીએ. આજ ગુજરાતની ધરતી દાવીને મોટા થયા. તમે નહીં હોય તેથી અમે સંભાળી લઈશું, અમારામાં શક્તિ છે. એમ કાંઈ તકલીફ નથી ભાઈ. જ્યાં હોય ને એ વાત કરવાની કે હું નહીં હોત આમ થઈ જશે, હું નહીં હોત બધું બંધ થઈ જાય. કેમ ભાઈ? અને તમે છો તો હીરામાં ઉઠમણું કરીને ભાગી જાય. કઈ કોની તમે મૂછનો બાલય તોડીને પાછો લઈ આવ્યા? સંઘવીને પૂછો કોક કે 30 માર ખાવો એવા ભાષણ ઇન પાટીલ કરે છે. ટેક્સટાઇલ માંથી કરોડો રૂપિયાના ઉઠમણું કરી ગયા. તમે કોના મૂછનો બાલય તોડીને પાછો લાવ્યા? તો પડીકૂત પાછું નથી આવે એમ વાળ તો લઈ આવો. વાળ પાછો નથી આવે એમ તમારાથી. અને વાતો એવી કરવાની ગુજરાતમાં એની સરકાર હશે તો જ બધું સુખ શાંતિ આવશે, નહીતર બરબાદ થઈ જશે. મિત્રો, આપણે જાગવું પડશે કે આ સંઘર્ષ કરનારા લોકો જે વધ્યા છે, અમે રસ્તો નથી બદલ્યો, અમે પાર્ટી નથી બદલી, અમે ડર્યા નથી, જેલની બીકે અમે એની હારે સરેન્ડર નથી થયા. ખુલ્લેઆમ કીધેલું છે કે તમારામાં જે ક્ષમતા હોય એ ક્ષમતા અમારી ઉપર વાપરી લેજો. પછી બચી જાવી ને તો પછી હંતાઈ જાજો પાછા. તમે તમારી બંદૂકમાં દમ હોય તો અમને ગોળી મારી દેજો, પણ તમે ગોળી માર્યા પછી ગોપાલભાઈ જીવી જાય ને તો હામાં ન મળતા મહેરબાની કરીને ક્યાંય. એ બી જતા હોય એ બીજા ભાઈ, અમે હું કામ બી જાય? અમે ક્યાં ખોટું કર્યું છે? અમે ક્યાં એવા ખોટા પાપ કર્યા છે? અને એટલે હું સમાજના લોકોને, હવ આગેવાનોને, વડીલોને વિનંતી કરું છું કે એક વખત અમને આયોજન કરવાની તક આપો. અમે સરકારમાં નહોતા, વિરોધ પક્ષમાં હતા, તોય એવડું આયોજન કર્યું કે અત્યારે આખા સુરતમાં કોર્પોરેશન સંચાલિત 50 બેડની હોસ્પિટલ ચાલુ કરવાની ફરજ પડી. અને એ સુરતના કોઈ ઝોનમાં નહીં, માત્ર વરાછા ઝોનમાં 2 હોસ્પિટલ ચાલુ થઈ. કોઈ ઝોનમાં નહીં. સુરતમાં સંઘવી રહેશે ત્યાંય નહીં, પાટીલ રહેશે ત્યાંય નહીં, ધારાસભ્યો રહેશે ત્યાંય નહીં. માત્ર તમે જ્યાં હાવણાનું બટન દબાવ્યું એ વરાછા વોર્ડમાં 50 બેડની 2 નવી હોસ્પિટલ મંજૂર થઈ ગઈ છે, અને પૂર્ણાની તો ચાલુ થઈ ગઈ. દોસ્તો, એને કહેવાય આયોજન. સંઘવી રહેશે ત્યાં નહીં, તમે રહ્યો છો ત્યાં ચાલુ કરી. કોને કરી? તમારા એક મતના કારણે શક્ય બન્યું. અમે મહાન નથી, તમે મત આપ્યો તો અમારાથી કામ થયું. આ સુરત મહાનગરપાલિકા આજકાલ કરતા 100 વર્ષ થઈ જાય આ મહાનગરપાલિકા બની. એને આ આઝાદી પહેલાની મ્યુનિસિપલ કોર્પોરેશન છે. આઝાદી સમયે જ્યારે નવી મહાનગરપાલિકા બની ત્યારે એનું શિક્ષણ સમિતિનું બજેટ જે હોય તે XYZ રકમ હશે, 50 લાખ, 20 લાખ, 10 લાખ, 5 લાખ જે હોય. બજેટ વધતા 1935 થી લઈ વધતા 2021 સુધીમાં 500 કરોડ રૂપિયા બજેટ હતું શિક્ષણ સમિતિનું. અને ત્યાર પછી તમે બધાએ હાવણો દબાયો, ઝાડુને મત આપ્યા. અમારા રાકેશ હીરપરાની આગેવાનીમાં શિક્ષણ સમિતિમાં અમે લડાઈ લડ્યા. માત્ર છેલ્લા 5 વર્ષમાં 500 કરોડથી બજેટ વધીને 1200 કરોડ રૂપિયા ત્યારે થઈ ગયું છે. એટલે કે 600 કરોડ રૂપિયા છેલ્લા 5 વર્ષમાં શિક્ષણ પાછળ વધ્યા. એનું પરિણામ શું આવ્યું કે આજ કોઈ ભાજપ વાળો મને ખોટો પાડી દે તો આ ચાલુ ચૂંટણીમાંથી રજા લઈ લેવી છે. હવે મારે પ્રચાર જ નથી કરવો. જો હું બોલું એ ખોટું પડે તો હમણાં બોલું કે આજ આખા સુરતમાં માત્ર ને માત્ર વરાછા વિસ્તારની સરકારી શાળાઓ 100% ડિજિટાઇઝ થયેલી છે. 100% ડિજિટલ પેનલો, સ્માર્ટ બોર્ડ લાગેલા છે માત્ર વરાછામાં. હર્ષ સંઘવી જ્યાં ધારાસભ્ય છે એની તમામ સરકારી શાળાઓ 100% ડિજિટલ નથી.
એક રૂમમાં કે 2 રૂમમાં સ્માર્ટ બોર્ડ લાગ્યા છે. સુરતમાં વરાછા વિસ્તારમાં આમ આદમી પાર્ટી જીતી એની તમામ સરકારી શાળાના તમામ ક્લાસરૂમમાં સ્માર્ટ બોર્ડ ડિજિટલ બોર્ડ લાગી ચૂક્યા છે, કારણ કે તમે હાવણો દબાવ્યો હતો. પાટીલનું ઘર જે વિસ્તારમાં છે એની એક પણ સરકારી શાળા 100% ડિજિટલ નથી. જ્યાંથી કતારગામના ધારાસભ્ય રહે છે ત્યાં 100% ડિજિટલ શાળા નથી. જ્યાં હાવણો દબાવ્યો ત્યાં 100% ડિજિટલ શાળાઓ ચાલુ થઈ ચૂકી છે, કારણ કે તમે અમને મત આપ્યો. સરકાર એની હતી છતાં આ થયું. અને મારી વાત આ ખોટી હોય તો કોઈ પણ ભાજપ વાળા આવી જાય ને મને ખોટો સાબિત કરી દે તો આપણે માઇક મૂકી દેવું નથી, વાત જ કરવી. હવે દોસ્તો, આયોજનથી કામ કરીએ તો અનેક કામ થઈ શકતા હોય છે, પણ વગર આયોજને એમ નામ જીકમ જીક જે ચૂંટણી આવે એમાં લાવો મત એક જ મુદ્દાનો કાર્યક્રમ. મુખ્યમંત્રી સાહેબ આવ્યા, મેં એને 5 મુદ્દાની રજૂઆત કરી, વિડીયો બનાવીને મૂક્યો તો ફેસબુકમાં. કોઈ જોયું હતું કે ભાજપ વાળા તમને સાચું નહીં કે તમે અહીંયા સુરતમાં આવીને સમાજ શ્રેષ્ઠીઓના નામે જેને મળો છો ને એની સમાજની પત્તર ફાડનારા લોકો છે. સમાજ શ્રેષ્ઠી નથી, સમાજને અવળા રવાડે ચડાવનારા લોકો છે, સમાજનું લૂંટીને સમાજના પૈસે સમાજની ઉપર રોફ ઝાડનારા, સમાજને જ્ઞાન આપનારા લોકો છે. તમારે સાચું સાંભળવું હોય તો આવો મિની બજારમાં, આવો ચોકસી બજારમાં નાના વેપારીને મળો તો સાચું ખબર પડશે. દર ચૂંટણીએ ગાંધીનગરથી આવે સમાજ શ્રેષ્ઠીઓની મીટિંગ, લૂંટી લીધા હેતુફેર કરીને પ્લોટો કુદાવીને એફપીના ખૂણાના પ્લોટો લઈ લઈને પબ્લિકને લૂંટીને પૈસા કમાઈને બેઠા. એ શું શ્રેષ્ઠી? તમે નાના માણસની પીડા પૂછતા નથી કે ભણાવવા માટે લોકોએ લોનું લેવી પડે છે. અનેક લોકોની હાથ બારમાં લોનના સિબિલ ખરાબ થઈ ગયા, આમ જોવો ને. અને તોય વિકાસની વાતો, એટલી બધી વિકાસ. છેલ્લી વાત કહી દઉં વિકાસની, કે ગમે એવી ચૂંટણી હોય, નાની હોય કે મોટી હોય, એટલે આ લોકો સતત વિકાસ. ગામડે જાવ તો વિકાસની વાત, સુરત વાળા વિકાસની વાત. આપણે એક જ પ્રશ્ન પૂછીએ કે સૌરાષ્ટ્રમાંથી આપણે બધા આવેલા છીએ અહીંયા. સૌરાષ્ટ્રમાં ભણવાની નિશાળ નહોતી, સૌરાષ્ટ્રમાં સારા દવાખાના નહોતા, સૌરાષ્ટ્રમાં સિંચાઈનું પાણી નહોતું, અનેક ગામડામાં પીવાનું પાણી નહોતું, રોજગારીની વ્યવસ્થા નહોતી, એક પણ પ્રકારનો વિકાસ કહી શકાય એવું નહોતું. એટલે બધા સૌરાષ્ટ્રથી ખાલી થઈને સુરતમાં આવ્યા. વાત સાચી છે ખોટી? તો ગામડે ભાજપ વાળા વિકાસ કરે, એ શું વિકાસ હતો? તો અહીંયા કેમ આવ્યા આપણે? અને અહીંયા આવ્યા તો અહીંના ભાજપ વાળા વિકાસ. તો કઢાવો બધાના સિબિલ સ્કોર, જો વિકાસ થયો હશે તો સારા હશે. અહીંયા આવ્યા હતા, સિબિલ ખરાબ થઈ ગયા, ન્યા રહેતા હતા તો પાણી નહોતું. બે બાજુ ભાજપ વાળા વિકાસની વાતો કરે, ક્યાંક તો વિકાસ બતાવો. નથી ગામડે વિકાસ, અહીંયા આવ્યા, અહીંયા વિકાસ નથી, લોનું લીધી. સતત વિકાસના નામે આપણને ભરમાવે છે. અને એટલે હું તમારી પાસે આશીર્વાદ માંગવા આવ્યો છું કે અમે નાના માણસો છીએ. આમ અમારી પાસે કઈ બીજી બહુ મોટી કઈ શક્તિઓ છે નહીં. અમારી એક જ શક્તિ છે કે અમે નિષ્ઠાથી લડ્યા કરીએ, કોઈનાથી ડરીએ નહીં, ખોટું કામ કરીએ નહીં, ખોટા માણસોને હારે રાખીએ નહીં, ભાજપથી કાંઈ ફાટી પડીએ નહીં, અને સતત સમાજનું કામ અમે જે કાંઈ અમારા જવાબદારીમાં આવતું એ કર્યા કરીએ છીએ. તમે જો આ વખતે સુરતમાં આશીર્વાદ આપશો તો એક નવા પ્રકારની ક્રાંતિ આખા ગુજરાતની અંદર જોવા મળશે એવો મને પૂરો ભરોસો છે. વિસાવદર, ભેસાણ અને જુનાગઢ તાલુકાના લોકોએ ખાલી મને મત આપ્યો તો આખા ગુજરાતમાં લોકોને મજા આવી કે ન આવી તમે મને કહો જઈ. પણ એ વિસાવદર વાળી થતા પહેલા 2021માં વરાછા વાળી થયેલી અને 27 સીટો તમે અમને આપી, અહીંથી 27 સીટો આવી એટલે આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી ફેલાઈ હતી. એટલે વિસાવદર વાળી થતા પહેલા વરાછા વાળી 21માં થયેલી, વરાછા વાળી થઈ એટલે વિસાવદર વાળી થઈ, અને વિસાવદર વાળી થઈ એટલે હવે આ વખતે સુરત વાળી કરી દો. એટલે પાછા આખા ગુજરાતમાં મેં અહીંથી સંદેશ લઈને જઈએ કે હવે ભાજપને કાઢો, હાવણો મારો. દોસ્તો, આપ સૌએ આટલા ખરા તડકામાં અમારી આટલી બધી વાત સાંભળી એ બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અમારી કાંઈ ભૂલચૂક હોય રાજનીતિની અંદર કામ કરવામાં, અમારા ગયા 5 વર્ષમાં કાંઈ અગવડ સગવડ થઈ હોય તો હું બધાની ખરા દિલથી હૃદયપૂર્વક માફી પણ માંગુ છું કે અમે નાના છીએ, ભૂલ થઈ હોય તો માફ કરજો. પણ અમારો ઈરાદો ક્યાંય તમને ખરાબ જોવા નહીં મળે એ વાત અમે ખોખારો ખાઈને કહી શકીએ. અમારો ઈરાદો ખરાબ ન હોય ક્યાંય. અને એટલે તમારો આભાર માનતા ભારત માતા કી જય જવાન. ખૂબ ખૂબ આભાર. रंग दे बसंती चोला मेरा, रंग दे बसंती चोला मेरा, रंग दे बसंती चोला.